ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. જી ન સા સો એટલે સંભાવ, સ્વપ્ન સંભાવ. જીન શાસનનો સાર સંભાવ છે. સાધુ કદાચ 14 પૂર્વધર હોય, કદાચ માંસ ખમણને પાણીને માંસ ખમણ કરતા હોય, કદાચ કલાકોના કાયોત્સર્ગને ધ્યાન કરતા હોય, તંતોડ વૈયાવત કરતા હોય, પણ જો એનામાં સંભાવ ન હોય તો એમની બધી આરાધના ફોગટ છે. છગન જમવા બેઠો હતો, અચાનક કૂતરો ઝપટ મારીને રોટલી એની આખી થપ્પી ઉઠાવી ગયો. છગન પાછળ દોડ્યો, મૂકી દે નહીં તો તારી ખેર નથી. કૂતરો પુરપાટ વેગે દોડ્યો, છગન સાવ જ હાંફી ગયો અને છેવટે ઊભો રહી ગયો ને બોલ્યો, જા લઈ જા, બધી રોટલી લઈ જા ને ખાઈ જા, મને એનું પુણ્ય મળશે. ભગવાન જાણે છગનને કેટલું પુણ્ય મળ્યું હશે. દાદા ગુરુદેવે પૂજ્ય ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબને તુલસીજીના આક્રમણોને ખાળવા અમદાવાદ મોકલ્યા હતા. એ દરમિયાન એમણે એક પત્ર લખીને તેમને જણાવેલ કે શાસન રક્ષા માટે પ્રતિકાર કરવાની આપણી ફરજ છે, પણ તે વ્યક્તિ પ્રત્યે વ્યક્તિગત દ્વેષ ન થઈ જાય એનું તું ધ્યાન રાખજે. અધ્યાત્મોપનિષદમાં મહોપાધ્યાયજી કહે છે, સાધુ એટલે જ્ઞાન અને ક્રિયા. આ બે ઘોડાવાળા સંભાવના રથમાં બેસીને મોક્ષ માર્ગે જતી વ્યક્તિ. નિયમસારમાં કુંદકુંદ સ્વામી કહે છે, વિવિધ પ્રકારના જીવો હોય છે, વિવિધ પ્રકારના કર્મો હોય છે, વિવિધ પ્રકારના ક્ષયોપશમો હોય છે. માટે પોતાના ધર્મના કે બીજાના ધર્મના કોઈની પણ સાથે વચન વિવાદ ન કરવો જોઈએ. ચાલો આ સંભાવને હૃદયસ્થ કરીએ અને નેક્સ્ટ એપિસોડમાં એના વિસ્તારમાં હજી આગળ વધીએ. जिन शासन के अनेक क्षेत्रों में हो रहे अनगिनत कार्यों को लोगों तक पहुंचाना तथा भगवान महावीर स्वामी की बातों को, उनके सिद्धांतों को जन जन तक पहुंचाना, यही एकमात्र उद्देश्य वाइब्रेंट जिन शासन का है. हमारे साथ जुड़ने के लिए चैनल को सब्सक्राइब करना न भूले. नमोस्तु तस्मै जिन शासनाय.